આપણો દહેત્રોજ તાલુકો તે દહેત્રોજ તાલુકાને પહેલા દહેત્રાજપુર તરીકે ઓળખતા. કારણ કે દહેત્રાજની અંદર દૈત્યો રાજ કરતા હતા, દૈત્યો વસવાટ કરતા. તેમાં એ ધ્રુમલોચન નામનો રાક્ષસ રાજ કરતો હતો. એ ઘણો માયાવી હતો, ઘણો બળવાન અને ઘણો શક્તિશાળી હતો. એક દિવસ જગદંબામાં પરંબા દેવીએ ત્યારે તે ધ્રુમલોચનનો ત્યારે માએ નાશ કર્યો. ત્યારે ધ્રુમલોચન નામનો નાશ કર્યો પછી ધ્રુમલોચને ત્યારે એક પુત્ર હતો. તેનું નામ દંડાસુર હતું. વધુ મુખથી ત્યારે તેનું નામ દંડાસુર રાખવામાં આવ્યું. દંડાસુર ઘણો માયાવી હતો, ઘણો બળવાન અને ઘણો શક્તિશાળી હતો. એક દિવસ દંડાસુરે વિચાર કર્યો કે મારે મારા પિતાનો બદલો લેવો છે. એટલે દંડાસુરે ભોળાનાથનું ત્યારે તપ કર્યું અને ભોળોનાથ ત્યારે પ્રસન્ન થયા કે હે દંડાસુર રાક્ષસ, કે તું માગે તે તને હું વરદાન આપું. એટલે કે હે ભોળાનાથ, તમે મને એવું વરદાન આપો જે દેવીએ મારા પુરીને માર્યો હોય ત્યારે તે દેવી મારા નજરે પડવી જોઈએ. એટલે કે જા દંડાસુર, કે આ દૈત્રાસુર તરફ તું જા અને દૈત્રાસુરની અંદર તે દેવી તને મારા સ્વરૂપે મળી આવશે. દંડાસુર પાસે ત્યારે કઈક રાક્ષસો હતા, શૂન અને મુંડ નામના રાક્ષસો. એ રાક્ષસોને ત્યારે દંડાસુરે સાધે લીધા. શોધતા શોધતા અદ્વૈત નગરે પહોંચ્યા. એટલે જગદંબામાં પરંબા દેવી ત્યારે સુંદર બાળાનું રૂપ ધારણ કરી અને વરખીના ઝાડ નીચેમાં બેઠેલા હતા. બાળા ભણી અને દંડાસુર ત્યારે ત્યાં ગયો અને દંડાસુરે જગદંબામાં પરંબા દેવીને હાકલ મારી કે હે બાળા, તું કોણ છે? તું ક્યાંથી આવે છે? શું તારું નામ છે?
અને હે બાળા, અહીંયા શા માટે તું બાળા બેઠી છે? શું બાળા, તું કે કાંઈ નિરાકાર છે? એ જગદંબામાં પરમા દેવી દંડાસુને કહી કે હે દંડાસુ રાક્ષસ, શા માટે તું કે તે દેવીઓને હેરાન તું કરે છે? તારા ત્રાસથી ત્યારે તે દેવીઓ પોતપોતાના સ્થાન છોડી અને ચાલી ગયા છે, અને એ માટે અહીંયા મૂકે એકલી પડી ગઈ છું. તો કે એ બાળા, તું કે મારી સાથે ચાલ, તને મારા દૈત્રાસુરની અંદર લઈ જાઉં અને મારા રાજની અંદર ત્યારે તને હું પુત્રી ગણીને રાખીશ. એટલે જગદંબામાં પરમા દેવી હા કહી કે તારા રાજની અંદર તું મને પુત્રી ગણી લઈ જવા તૈયાર હોય તો કે હું તારી સાથે આવા તૈયાર છું. ત્યારે ચાલતા ચાલતા આગળ જતા દંડાસુને ત્યારે તરસ લાગી, પાણીના પુકાર કરવા લાગ્યો. ઊંધો નાસી ત્યારે દંડાસુ આરોપવા લાગ્યો. ત્યારે તમામ રાક્ષસો પાણીની શોધમાં ગયા. કઈ જગ્યાએ પાણી ના મળો હોવા છતાંથી તે રાક્ષસો ખાલી હાથે ત્યારે પાછા આવે. જગદંબામાં પરમા દેવીના તેમના હાથમાં જે હતું ત્રિશૂળ, વરઘડીના મૂળમાં માએ ત્યારે ત્રિશૂળનો ઘા કર્યો. ત્યારે પાણીની શેર લાગવા માંડી. જ્યારે જે શેર લાગી તે છે દંડાસુના મુખમાં જવા લાગી. એટલે ધરાઈને દંડાસુર પાણી પી અને મનમાં ત્યારે વિચાર કરે છે કે આવી બાળા સાથે હું કે લગ્ન કરું તો મારા સુખનો પાન ના રહે. એટલે દંડાસુર રાક્ષસ જગદંબામાં પરમા દેવીને એટલે લગ્નની માગણી કરે છે કે હે બાળા, કે જ્યારે તું ઉંમરલાયક થઈશ એટલે તારી મારી સાથે લગ્ન કરવા પડશે. તે હે દંડાસુર રાક્ષસ, શું બોલે છે આ તું? તું તો તારા રાજની અંદર મને પુત્રી ગણી ત્યારે તું લઈ જતો હતો કે નહીં બાળા? કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારી સાથે યુદ્ધ કરીશ, પણ તારી સાથે હું લગ્ન કરીશ. દંડાસુરના ના માનવા હોતો નથી. ત્યારે માએ પોતાનું મૂળ સ્વરૂપ
ધારણ કર્યું. શુન અને મુંડ નામના રાક્ષસોનો માએ ચપટીમાં ચોરી નાખ્યા. જ્યારે દંડાસુર એકલો બાચી રહ્યો એ દૈત્રાજની અંદર દોડવા લાગ્યું. દૈત્રાજપુર નજીક પહોંચતા ત્યારે માએ દંડાસુરની કોટ પકડી ઊંધો નાખી અને ગળામાં ત્યારે સૂંઢ ઘાલ્યું. એટલે દંડાસુરે ત્યારે કુકવા કર્યા કે હે માં, અહીંયા કે તમે મારી અમર નિશાની રાખજો. એટલે કે જા દંડાસુર, આ સ્થળ તું કુકવા પાડે છે, આ સ્થળ અહીંયા કુકવા તરીકે ઓળખાશે. એટલે જે દેત્રોદની બાજુમાં આવેલું કુકવા ગામ, ત્યારે દંડાસુરે કુકવા પાડ્યા. ત્યારે તેની ઉપરથી ત્યારે તે કુકવા ગામ વસ્યું. ત્યાંથી માં ત્યારે ઢેબી ઢબે જઈ ત્યારે માં બિરાજમાન થયા. જગત અંબામાંથી બુદ્ધ માતા બન્યા. કારણ કે જમણી બુદ્ધ તૂટેલી હોવાથી તેમને તમામ દેવીઓ બુદ્ધ માતા કહી અને બોલાવતા હતા. બુદ્ધ માતા જેવી જેવી સવા સો પાડા રાખે, પાડાની સંભાળ રાખે અને આનંદ કિલોલ કરે છે. એક દિવસ પાવાગઢની અંદર મહાકાલીએ મેળાવડો રચ્યો. તમામ દેહ દેવીઓને આમંત્રણ આપ્યું. આમંત્રણ બુદ્ધ માતાને પણ આપવામાં આવ્યું. બુદ્ધ માતા સવાસો પાડા સુના નામેલી જવા છતાંથી બુદ્ધ માતા મેળાવડાની અંદર ના જઈ શક્યા. ત્યારે પાવાગઢની અંદર ચર્ચા થઈ કે પાવાગઢની અંદર મહાકાળીએ મેળાવડો રચ્યો. તમામ દેવ દેવીઓને આમંત્રણ આપ્યું. બુદ્ધ માતાને આમંત્રણ આપ્યું છે તો બુદ્ધ માતા કેમ નથી આવ્યા? ત્યારે કઈ દેવી કહે કે બુદ્ધ માતા તો સવા પાડા રાખે, પાડાની સંભાળ રાખે, આનંદ કિલોલ કરે છે. અને બુદ્ધ માતા પાવાગઢની અંદર ના આવી શક્યા. ત્યારે તમામ જય દેવીઓ કહેવા લાગ્યા કે આપણે ત્યારે જેવી જબે જઈએ, જેવી જબે જઈ આપણે ત્યારે મેળાવડો રચીએ અને જ્યારે મેળાવડો પૂરો થાય એટલે આપણે હડવાની વેળાએ પેરામણીની માગણી કરવાની. આવું સર્વ દેવીઓ પાવાગઢથી નક્કી કરી અને જેબી જેબે આવ્યા. જેબી જેબે આવી
ત્યારે મેળાવડો રચ્યો અને જ્યારે મેળાવડો પૂરો થયો હેડવાની વિરાય દેવીઓએ પેરામણીની માગણી કરી કે હે બુદ્ધ માતા કે જ્યારે પાવાગઢની અંદર મહાકાળીએ મેળાવડો રચ્યો હેડવાની વિરાય અમને પેરામણી કરી હતી તમે પણ અમને પેરામણી કરો કે હે દેવીઓ કે માગો માગો તે હું તમને આપું કે હે બુદ્ધ માતા તમે અમને એક એક પાડો આપો માતા કહે કે પાડો આપું ખરી અરે એક શરત કે કહો કે સર્વ દેવદેવીઓ પોતપોતાની આંખો બંધ કરો અને હું 3 તાળી પાડું આજ્ઞા કરું એટલે તમારે પાડોયા માટે જવાનું પૂર્ણ માતાના કહેવા છતાંથી તમામ દેવીઓએ આંખો ત્યારે બંધ કરી અને પૂર્ણ માતાએ ત્યારે 3 તાળી પાડી આજ્ઞા કરી ત્યારે તમામ દેવીઓએ પાડોયા માટે ડોક મૂકી જ્યારે જે સર્વ હાથ ફર્યો એટલે ખોખા બની ગયા ત્યારે તમામ દેવીઓ બોલી ઉઠ્યા આ તો કે બહુ ચડી સવાસો પાડ્યા ચડી ત્યારે માં પોત માતામાંથી માં ત્યારે માં પહોંચી ગયા શંખલ કુંડની અંદર જઈ ત્યારે માં બિરાજમાન થયા શંખલપુરથી 10 કિલોમીટર આવેલું એ કાલણી ગામ છે કાલણી ગામની અંદર સોલંકી નામના રાજવી ત્યારે રાજ કરતા હતા ઘણા સુખી હતા 400 ગામના ધણી હતા સર્વ માટે સુખ શાંતિ હતી અને સોલંકી રાજાને શેરવાટીની ખોટ હતી સોલંકી રાજાએ વિચાર કર્યો કે હું ફેરથી લગ્ન કરું અને મારા
કિસ્મતની અંદર પુત્ર સુખ લખાયેલું છે તો કે મને જરૂર મળશે. વિજાપુર તાલુકામાં વિજાપુર છે ગામ. ભાગીનીની કોળીની સાથે લગ્ન કર્યા. લગ્ન કરી અને કાળણીની અંદર તેરી લાવ્યા. ટાઈમ થતા સમય થતા તે રાણીને ત્યારે સારા દિવસો જવા લાગ્યા. સોલંકી રાજાએ વિચાર કર્યો કે મારે શિકાર રમવા માટે જવું છે. હરદારના કહેવા છતાંથી સૈન્યએ ઘોડા તૈયાર કર્યા. સોલંકી રાજા ચારસમાં તરફ ઘોડા હંકાર્યા. તે દિવસે તે તારીખે પાટણથી ચાવડા શિકાર રમવા માટે નીકળેલા. શિકાર રમતા રમતા કરોડા ગામ પાસે આવ્યા. સોલંકી રાજાએ પોતાના પ્રધાનને કહ્યું કે હે પ્રધાન, ત્યાં તળાવની પાળે ઘોડાને પાણી પીવડાવો. ઘડી આપણે અહીંયા આરામ કરીએ. પછી આપણે શિકાર રમવા માટે આગળ વધીએ. તે જ કારોડા ગામની અંદર ચાવડા પણ ઘોડાને પાણી પીવડાવવા માટે ગયેલા હતા. આ કિનારે સોલંકી રાજા તો સામેની કિનારે ચાવડા રાજા. તેને ચાવડાની નજર સોલંકીઓ પર પડી. ચાવડાના પ્રધાને કહ્યું કે હે મહારાજ, સામેની કિનારે કે મને કોઈ ઘોડે સવાર દેખાય છે. સોલંકી રાજા ચાવડા રાજા ત્યારે ઘોડાને પાણી પીવડાવી અને સોલંકી રાજા પાસે ચાવડાએ ત્યારે સોલંકીઓને હાકલ મારી કે હે રાજવી, તમે કોણ છો? કયા દેશના રાજવી છો અને શું તમારું નામ છે? કે કાલડીનો ભજેસાંગ સોલંકી મારું નામ છે અને હું શિકાર રમવા માટે અહીંયા આવ્યો છું. કે હે રાજી, તમે કોણ છો ને કયા દેશના રાજવી છો? હું પણ પાટણનો ચાવડા રાજા છું. બે રાજવી હરખથી ભેગી પડ્યા અને અમર અશુભા કર્યા. વાતમાંથી વાત નીકળી કે હે રાજી, તમારે સંતાનમાં કુંવર में કે કુંવરી કાંઈ છે? એ સોલંકી રાજા કહી ભાણી પણ રાણીને સંતાનમાં કુંવર में કે કુંવરી કાંઈ જ નથી. તો મારી રાણીને
સારા દિવસો જાય છે. એટલે ચાવડા રાજા ત્યારે સોલંકીને કહેવા લાગ્યા કે આપણે બે વેવાય થઈએ તો કેટલું સારું. એટલે સોલંકી ત્યારે કહેવા લાગ્યા કે શી રીતે બધાને બંધાવું. ત્યારે ચાવડા કહેવા લાગ્યા કે આપણે જે રીતે બધાને બંધાઈએ તમારે ત્યાં કુંવર જન્મે અને અમારે ત્યાં કુંવરી જન્મે તો આ સંબંધ સાચા. અને અમારે ત્યાં કુંવર જન્મે ને તમારે ત્યાં કુંવરી જન્મે તો આપણે આ સંબંધ સાચા કરવાના. બે રાજી હળથી ભીડી પડ્યા. ત્યારે અમર કસુબા કર્યા, ગોળ ખાધો અને ત્યારે મોં મીઠા કર્યા. બે રાજી સૌના રાજમાં ત્યારે પાછા પડ્યા. જે કારોડા ગામની અંદર જે ગોળ ખાધો તે ગોળને અત્યારે હાલમાં ગોળી કલાઈ કહી અને અત્યારે હાલમાં ઓળખાય છે. કઈ ટાઈમ થતા અને સમય થતા ચાવડા રાજાને ત્યાં ત્યારે કુંવરીનો જન્મ થયો. ચાવડા રાજાએ કાલની સંદેશો મોકલાવ્યો અને કહ્યું કે અમારે ત્યાં કુંવરીનો જન્મ થયો છે. સોલંકી રાજા પણ ઘણા આનંદમાં આવી ગયા. ત્યારે કઈ ટાઈમ થતા અને સમય જતા સોલંકીને ત્યાં એક કુંવરીનો જન્મ થયો. સોલંકી પણ ઘણા આનંદમાં આવી ગયા. સોલંકીની રાણીએ ગુપ્ત વાત રાશી કહ્યું કે આપણે તો ત્યાં કુંવરનો જન્મ થયો છે. અને જે સોલંકીને ત્યાં જન્મનું નામ રાખવામાં આવ્યું તેજપાલ. ત્યારે ધીરે ધીરે બંને કુંવરીઓ લગ્ન કરવા મોટી થઈ. ચાવડા રાજાએ સંદેશો મોકલાવ્યો અને કહ્યું અમારે કુંવરી લગ્ન કરવા મોટી થઈ છે, તમારે તો કુંવર પર લગ્ન કરવા મોટા થયા છે. તો ચલો આપણે તે લગ્નની તૈયારી કરીએ. ત્યારે સોલંકી રાજા સારું શુભ મોડું જોઈ જોલ લઈ પાટણની અંદર રવાના થયા. જ્યારે જે રીત રિવાજ હતી ત્યારે તે વિધિ ચાલુ કરી અને જ્યારે જે સાંજ પડી ત્યારે જોનના હરામણા કરવામાં આવ્યા. એ લગ્ન કરી અને કાલણી ગયા. ત્યારે ચાવડાની કુંવરીને જોન થઈ કે જેની સાથે મારા કે લગ્ન કર્યા છે ને તે કે કુંવર સાથે નથી કર્યા પણ એ કુંવરી સાથે કર્યા છે. એટલે 10 દિવસ થયા. એટલે ચાવડાની કુંવરીને તેડી અને પાટણની અંદર લઈ ગયા. અને ત્યારે
ચાવડાની કુંવરી ત્યારે તેના ચાવડા રાજાને તે કહેવા લાગી કે હે પિતા, તમે તો મને કે ઘણો કરિયાવર દીધો, તમે તો મારા ધૂમધામથી તમે મારા લગ્ન કરાવ્યા, અને કે તમે જેની સાથે મારા લગ્ન કર્યા છે ને તે કે કુંવર નથી પણ એક કુંવરી છે. આ વાત નક્કી કરવા ચાવડાએ ત્યારે સોલંકીને મહેમાનગતિ કરવા માટે તેડાવ્યા અને કહ્યું કે જમેલા તેજમલે સાથે લેતા આવજો. ચાવડા રાજાએ ગામના વાળંદે હુકમ કરેલો, કારણથી જમેલા તેજમલ ભરાય છે તેમના માટે તું કે ગરમ પાણી મૂકજે અને ઘસીને નવડાવજે. પારખીને જુગે તે કે કુંવર છે કે કુંવરી? એટલે સોલંકી આવ્યા, આસન ગ્રહણ કર્યા, ત્યારે ગામના વાળંદે હુકમ કર્યો કે હે જમેલા તેજમલ, તમે તો ઘણા દૂરથી પગ કાપીને આવી રહ્યા છો, તમારા માટે મેં ગરમ પાણી મૂક્યું છે, ચલો કે હું તમે ઘસીને નવડાવું. એ તેજવાલે વિચાર કર્યો, અહીંયા કે મારા કપડા ઉતારીશ એટલે બધો મારો ભરાવ ઉઘડી જશે. ત્યારે તેજમાલ લાલ નામની ઘોડી લે ઘોડે સવાર થઈ અને કિલ્લો કુદાડી ત્યારે તેજમાલ રવાના થયા. આગળ જતા તેજમાલે કોઈ નજર કરી કે મારી પાછળ કોઈ દુશ્મનો તો નથી આવતા ને. નજર કરતામાં ત્યારે તેજમાલની પાછળ એક કૂતરી દોડી આવતી હતી. તેજમાલે નક્કી કર્યું કે કૂતરી જ છે, જે બહુચર માતાનું જે બળખડીવાળું જે જૂનું સ્થાનક છે ત્યાં તેજમાલે ઘોડી બાંધેલી અને ત્યાં પણ તેજમાલે આરામ કરેલો. અને જે સામે કુંડ છે એટલે એક તળાવ હતું. કૂતરી આવી ત્યારે કુંડમાં બેઠી આરોટી પાણી પીધું અને ત્યારે શરીરમાં ઠંડક કરતા કૂતરી બહાર નીકળી. ત્યારે કૂતરીમાંથી કૂતરો થયો. તેજમાલ કહે કે અહીંયા કઈ ચમત્કાર છે, તો લાવ હું મારા લાલ નામની ઘોડીને નવડાવું. એટલે તેજમાલે પોતાની લાલ નામની ઘોડીને નવડાવી ઘોડીમાંથી ઘોડો થયો. તેજમાલ કહે કે હું પોતે એક સ્ત્રી છું, હું પણ પોતે સ્નાન કરું. એટલે તેજમાલે ત્યારે પોતે સ્નાન કર્યા. 16 વર્ષના કુંવર થઈ અને તેજમાલ ત્યારે ઉભા રહ્યા. બોલો વંચર માત કી જય. બેજો આપણે દેશ મારવાનું બરાબર. આખી બેજો બધા. બોલો ભણા તો બેજો બધા. વંદના કરજો ભાઈ. હાથી બેજો વંદના કરજો.